હેલો ફ્રેન્ડ્સ, આ સિઝનમાં ગરમા ગરમ પોપકોર્ન મળી જાય તો દિવસ સુધરી જાય. એટલે આજે આપણે પોપકોર્ન બનાવવાના છીએ. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. પોપકોર્ન માટે મેં અહીં એક બાઉલ ભરીને મકાઈ લીધી છે. આ મકાઈ સ્પેશિયલ પોપકોર્નની જ આવે છે. આપણે જે રૂટિનમાં રોટલા કરીએ છીએ એ મકાઈ નહીં, પણ આ તૈયાર બજારમાં મળતી જ હોય છે. તો આપણે પોપકોર્ન બનાવવા માટે ગેસ પર કુકર મૂકી દઈશું અને એમાં થોડુંક તેલ લઈ લઈશું, એટલે કે મોટા 2 ચમચા જેટલું તેલ લઈશું. તેલ એકદમ ગરમ થઈ જાય એટલે આપણે એમાં સ્વાદ મુજબ અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને અડધી ચમચી હળદર એડ કરીશું. ત્યારબાદ આપણે જે મકાઈ પોપકોર્ન માટે લીધી છે એ એડ કરી લઈશું અને એને સહેજવાર આ રીતે જ સાંતળીશું. તો હાલ આપણે એના ઉપર કુકરનું ઢાંકણ કે કશું જ લગાવવાનું નથી, બસ એમનેમ જ એને સતળાવા દેવાના છે. પહેલીવાર જો તમે પોપકોર્ન આ રીતે બનાવતા હોય તો મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખવું. પાછળથી પણ મીઠું એડ કરી શકાય છે, પણ જો મીઠું વધારે પડે તો પોપકોર્નનો ટેસ્ટ ખરાબ લાગે છે. તો આપણે આ રીતે એને હલાવતા રહી સાંતળી લેવાનું છે. તો જ્યાં સુધી એના પોપકોર્નના દાણા 1-2 ફૂટવા ના લાગે ત્યાં સુધી આપણે એને ખુલ્લું જ આ રીતે સાંતળીશું. અને હવે તમે જોઈ શકો છો એના દાણા ફૂટવા લાગ્યા છે. તો આપણે સહેજ પણ વાર કર્યા વગર કુકરનું ઢાંકણ એના ઉપર મૂકી દઈશું. ઢાંકણને બંધ નથી કરવાનું, બસ આ રીતે ઉપર મૂકવાનું છે અને એની વિસલ ખુલ્લી કરી દેવાની છે, જેથી કરી બહાર હવા નીકળી શકે. અને તાવેથા વડે આ રીતે આપણે પોપકોર્નને અંદર હલાવતા રહીશું. પોપકોર્ન ફૂટવા લાગે એટલે એકદમ જ ફૂટવા લાગે છે. થોડી વારમાં જ આપણને ખબર પડશે કે પોપકોર્ન લગભગ 50% જેવા ફૂટી ગયા છે. ત્યારે આપણે ઢાંકણને સહેજ ઊંચું કરી જોઈ લઈશું. પોપકોર્ન ઉછળીને બહાર ના આવતા હોય તો આ ઢાંકણને આપણે હટાવી લઈશું. પોપકોર્ન 50% જેવા ફૂટી જાય પછી પોપકોર્ન ઉડીને બહાર નથી આવતા, કારણ કે ઉપર ઓલરેડી પોપકોર્ન થઈ ગયા હોય છે અને દાણા નીચે જતા રહ્યા હોય છે. તો બસ આ રીતે હલાવતા રહીશું તો ફટાફટ એ ફૂટી જશે. અને હવે મારા પોપકોર્ન અહીં રેડી થઈ ગયા છે, તો ગેસના ફ્લોને બંધ કરી લઈશું. કુકર હજુ જ ગરમ જ છે, તો નીચે રહી ગયેલા દાણા પણ હશે એ ફૂટશે. હવે આ પોપકોર્નને આપણે પરાતમાં લઈ લઈશું અને ગરમ ગરમ પોપકોર્નમાં જ આપણે બીજા મસાલા પણ એડ કરી લઈએ. ગરમ ગરમ પોપકોર્નમાંથી બહુ જ મસ્ત સ્મેલ આવી રહી છે. પ્લેન હળદર અને મીઠાવાળા પોપકોર્ન પણ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તેમ છતાં આપણે એને થોડા તીખા બનાવવા માટે એના ઉપર મરચું ભભરાવીશું. તો મરચું આ રીતે હાથમાં લઈને જ ભભરાવીશું, જેથી કરી એક જગ્યાએ મરચું ન પડે. પોપકોર્નને ચટપટો સ્વાદ આપવા માટે આપણે એના ઉપર થોડું સંચર ભભરાવીશું. તો મીઠું આપણે એમાં નાખેલું જ છે અને થોડુંક સંચળ ભભરાવીશું એટલે એનો સ્વાદ એકદમ ચટપટો લાગશે. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ આપણા મસાલા પોપકોર્ન રેડી છે. તો આ રીતે જ્યારે ગરમા ગરમ પોપકોર્ન ખાવાનું મન થાય ત્યારે ઘરે બનાવી અને ખાઈ શકાય છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.